નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનું ચેપ્ટર બીજું બહુપદીનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.5 શીખવાના છે. ચેપ્ટરનો છે 19મો પાઠ. અગાઉ આપણે 1 થી 18 પાઠમાં આગળના દાખલાઓ શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. દાખલા નંબર છે 18. એક ચોરસનું ક્ષેત્રફળ 9x નો વર્ગ વત્તા 30x વત્તા 25 એકમ છે, તો એની બાજુનું માપ શોધવાનું છે. બરોબર, બે બાજુ ચોરસની ચારે બાજુનું માપ સરખા જ હોય, એ તો તમને ખ્યાલ જ છે. તો સૌથી પહેલાં આપણે અવયવ પાડીએ. 9x નો વર્ગ વત્તા 30x વત્તા 25 બરાબર. પહેલું પદ ને છેલ્લા પદના ગુણાકાર કરે. 25 9 થાય છે 225, 25 9 225. ભાગ એવી રીતના પાડવાના કે 30x થવા જોઈએ, તો 15 15 225 થાય. 9x નો વર્ગ વત્તા 15x વત્તા 15x વત્તા 25. હવે આમાંથી સામાન્ય કાઢે 9x વર્ગ વત્તા 15xમાંથી, તો સામાન્ય નીકળશે 3x. તો બાકી શું રહેશે? 3x વત્તા 5, કારણ કે 3 3 9x નો વર્ગ થઈ ગયો, વત્તા 5 3 15 x વત્તા. હવે બાકી શું રહે? આમાં સામાન્ય આપણે કાઢવું હોય 3x વત્તા 5, તો આ પદ એમનું એમ રહેશે. હવે 15 છે, 5 3 15, એટલે શું થયું? 15x થઈ ગયા, વત્તા 25 25 ને 25, 3x વત્તા 5, અને બીજું મળશે 3x વત્તા 5. એટલે જે બાજુનું માપ હતું આપણે, એક બાજુનું માપ આપણે મળી જશે 3x વત્તા 5. આપણો આન્સર થઈ ગયો. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 19. એક લંબચોરસનું ક્ષેત્રફળ 20x વર્ગ વત્તા 22x વત્તા 6 એકમ છે, તો તેની બાજુનું માપ શોધવાનું છે. તમારા 20 6 ને 120 થાય. 120ના એવા અવયવ પર ભાગ પાડવાના છે કે 22 થઈ જાય. તો 12 10 120, 20x નો વર્ગ વત્તા 12x વત્તા 10x. 12 10 120 થઈ ગયા, બેનો સરવાળો કરી એટલે 22x થઈ જાય. બરાબર. હવે 20x વર્ગ અને 12x એમાંથી સામાન્ય આપણે કાઢવાના છે. તો 4x સામાન્ય કાઢી શકીએ આપણે. 4 5 20x વત્તા 4 3 12 x થઈ ગયા, વત્તા 5x વત્તા 3 એમનો પદ મૂકી દેવાનો. 5 ને કેટલા વડે ગુણીએ 10 થાય? તો 2 વડે. 5 2 10x વત્તા 3 2 ને 6, એટલે એક પદ મળ્યું. એક મળ્યું આપણે 5x વત્તા 3, અને બીજું મળ્યું 4x વત્તા 2. એટલે એને બાજુના માપ પડી ગયા. લંબાઈ હોય તો આ પહોળાઈ થઈ ગઈ. ત્યારબાદ દાખલા નંબર 20. એક લંબઘનનું ઘનફળ 20x નો ઘન 2x નો ઘન વત્તા 15x વર્ગ વત્તા 33x વત્તા 20 એકમ છે, તો તેની બાજુનું માપ શોધવાનું છે. હવે આપણે ભાગ પાડતા પહેલાં રકમ આપણે લખીએ. 2x નો ઘન વત્તા 15x વર્ગ વત્તા 33x વત્તા 20. હવે આના આપણે સરવાળો કરીએ, એટલે x વત્તા 1 છે કે x ઓછા 1, આપણે પહેલાં ખ્યાલ પડી જવો જોઈએ. જે આપણે કોમન અવયવ કાઢવાનો છે, તો બધાય સહગુણકનો સરવાળો 2 વત્તા 15 વત્તા 33 વત્તા 20. 20 આ 53 થઈ ગયા. 53માં 2 ઉમેરીએ 55, 55માં 5 ઉમેરીએ એટલે 60 ને 70. 0 થતો નથી, એટલે x વત્તા 1 આપણે સામાન્ય પદ રહેશે. 2x નો ઘન વત્તા 2x નો વર્ગ થશે. 2x વર્ગમાં કેટલા ઉમેરીએ તો 15x થાય? તો કે 13x નો વર્ગ વત્તા 13x. 13xમાં કેટલા ઉમેરીએ તો 33 થાય? તો કે 20x વત્તા 20. હવે બંને પદમાંથી સામાન્ય કાઢવાના છે આપણે. શું? x વત્તા 1. તો શું કાઢવું પડે? 2x નો વર્ગ સામાન્ય કાઢી લઈએ આપણે. તો 2x નો વર્ગ અને ગુણકમાં 1, એટલે કે 2x નો ઘન થઈ ગયો, વત્તા 2x નો વર્ગ એક વખત, વત્તા અહીંયા x વત્તા 1 છે. બરાબર. એટલે અહીંયા સામાન્ય આપણે કાઢશું 13x. 13x નો વર્ગ વત્તા 13x વત્તા અહીંયા 20 સામાન્ય આપણે કાઢીએ, x વત્તા 1, એટલે 20x વત્તા 20 થઈ ગયા. એટલે x વત્તા 1 બીજા બધા આપણે મળ્યા 2x નો વર્ગ વત્તા 13x વત્તા 20.
હવે એના પણ આપણે અવયવ વાળશું. અહીં 20 બેન 40 છે. 40ના એવા ભાગ પાડવાના કે 13 થાય. તો 10 4 40 નો હાલે, 14 થઈ જાય. 8 5 40 હાલે. જો x વત્તા 1 8 5 40 હાલે એટલે કે 2x નો વર્ગ. મોટો પદ હોય આગળ 8x, નાનું પદ પાછળ 5x વત્તા 20. 8 5 40 થઈ ગયા. x વત્તા 1. હવે બેમાંથી સામાન્ય કાઢીએ આપણે, બરાબર. તો 2x સામાન્ય નીકળે. x વત્તા 4. આમાં 5 સામાન્ય કાઢેલી, x વત્તા 4 એ પણ થઈ ગયું. એટલે x વત્તા 1, અહીં 2x વત્તા 5 અને x વત્તા 4 આપણે એના અવયવ મળી ગયા, બરાબર. એની બાજુના માપ થઈ ગયા. લંબઘનના ત્રણ બાજુના માપ આવી ગયા, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. દાખલા નંબર 21 છે. x નો વર્ગ વત્તા 9x વત્તા 20 માંથી શું બાદ કરતા x વત્તા 2 થી વિભાજ્ય થાય? તો x વત્તા 2 બરાબર 0. એટલે x બરાબર શું લેવાનું? -2. હવે x નો વર્ગ વત્તા 9x વત્તા 20. હવે x ની જગ્યાએ મૂકવાના -2. -2 નો કૌંસ ઉપર વર્ગ વત્તા 9 કૌંસમાં -2 વત્તા 20. માઇનસ નિશાની હોય પણ વર્ગ કરીએ પ્લસ થઈ જાય. 2 નો વર્ગ થઈ જાય 4. આ બેમાંથી માઇનસ 9 2 ને 18 વત્તા 20. 20માં 4 ઉમેર એટલે 24. 24માંથી 18 બાદ કરી નાખવાના આપણે. 18 2 નાખી એટલે 20 અને 4 બીજા એટલે 6. તો આન્સર આપણે મળશે 6. નેક્સ્ટ દાખલા નંબર છે 22. x નો વર્ગ ઓછા 8x વત્તા 10માં શું ઉમેરવાથી x ઓછા 3 થી વિભાજ્ય થાય? તો x ઓછા 3 બરાબર 0. એટલે x બરાબર ઓછા 3 આ બાજુ બરાબર આ બાજુ એટલે પ્લસ થઈ જશે 3. ઓછા 3 આ બાજુ ગયા બરાબર જમણી બાજુ એટલે માઇનસ થઈ ગયા પ્લસ. હવે x વર્ગ ઓછા 8x વત્તા 10માં આપણે x બરાબર 3 મૂકશું એટલે 3 નો કૌંસ ઉપર વર્ગ ઓછા 8 અને x ની જગ્યાએ 3 મૂકશું વત્તા 10. 3 નો વર્ગ 3 3 9 માઇનસ 8 3 24 વત્તા 10 -24 છે, બરાબર. આ +10 ને +9 નો સરવાળો કરી લે +19 થઈ ગયા. મોટા આંકડાની નિશાની છે માઇનસ એટલે માઇનસ નિશાની છે. 19માં 1 ઉમેર એટલે 20 ને 4 બીજા એટલે 5. -5 આપણે આન્સર એનો મળશે. તો આ તો આપણે સ્વાધ્યાય 2.5ના છેલ્લા બાકી રહેલા દાખલા. હવે નવું ચેપ્ટર શીખીશું આપણે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.